અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે 48 પર અકસ્માતની ઘટના। દાવડા બ્રિજ પર કેમિકલ ભરેલા ટેન્કરે પલટી મારી। ટેન્કરમાં અંદાજે 30,000 લીટર MMA નામનું ભરેલું હતું કેમિકલ। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી। વડોદરા રિફાઇનરીમાંથી સ્પેશિયલ ટીમ થોડી વારમાં પહોંચશે। કેમિકલને બીજા ટેન્કરમાં રિફિલિંગ કરવામાં આવશે। તો જે આ ઘટના બની છે અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે 48 પર દાવડા બ્રિજ પર કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા જલ્પેશ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જલ્પેશ, હાલ ત્યાં ટ્રાફિકની શું સ્થિતિ છે? ચોક્કસથી હાલ ટ્રાફિકની સ્થિતિની જાણ કરવામાં આવે તો ટ્રાફિક પોલીસની સાથે સાથે લોકલ પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી છે। એટલે ટ્રાફિક નિયંત્રણ ઉપર બિલકુલ ધ્યાન રાખવામાં આવ્યું છે, કારણ કે આ જે ટેન્કર છે તે ટેન્કર સાઈડ ઉપર ઉતરી ગયું છે, એટલે કે ખાડામાં ઉતરી જતાની સાથે ફાયરની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી। મહત્વની બાબત છે કે આ ટેન્કરમાં MMA નામનું જે કેમિકલ છે તે કેમિકલ ભરેલું છે અને આશરે 30,000 લીટર જેટલું આ કેમિકલ આ ટેન્કરમાં ભરેલું છે। સદનસીબે ટેન્કર પલટી ખાઈ ગઈ, પરંતુ લીકેજ નથી થયું, માટે એ રાહતના સમાચાર કહી શકાય। હાલ તો ફાયરની ટીમ છે અને સાથે સાથે બરોડાથી પણ એક ટીમ આવવા રવાના થઈ છે અને આ જે ટેન્કર છે તે ટેન્કરમાં જે કેમિકલ છે તેને રિફિલિંગ કરી અને બીજી એક ટેન્કર ખાલી કરવામાં આવશે। ત્યારબાદ સમગ્ર ઓપરેશન કરવામાં આવશે। જે રીતના ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસ ત્યાં આગળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, કારણ કે જો પણ આ જે કેમિકલ છે તે લીકેજ થાય તો ભારે અફરાતફરીનો માહોલ સર્જાય તેવી પણ સ્થિતિ અહીંયા આગળ જોવા મળી રહી છે। જી આભાર જલ્પેશ, તમામ જાણકારી આપવા માટે।